સંજેલી મુકામે તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો। સંજેલી મુકામે તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો। સંજેલી ખાતે ઇન્ડિયા ગઠબંધનની સંગઠનની મીટિંગ યોજાઈ। આગામી સમયમાં લોકસભા બેઠક કોંગ્રેસના કબજે કરવા માટે સંગઠનની મહત્વની બેઠક યોજાઈ હતી। કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડના ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ। તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે દાહોદ લોકસભા બેઠક પ્રતિષ્ઠાનો જંગ, જેમાં બેઠક જીતવા માટેના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ છે। આ બેઠકમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ હર્ષદ નીનામા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સંજેલી ખાતે કોંગ્રેસનું ચૂંટણી અંગેનું કાર્યાલયનું ઉદ્ઘાટન થયું અને એમાં અમારા સર્વે અમારા પ્રમુખશ્રી, અમારા અહીંયાથી ચૂંટણી લડેલા બંને રઘુભાઈ અને ગોવિંદભાઈ અને અહીંના પ્રમુખ, અમારા સંતરામ ફતેપુરાના પ્રમુખ બધા અમે મળ્યા અને અમે ચૂંટણીમાં ઘણા સારા મોટા મોટા મુદ્દા લઈને જવાના છીએ। અને અમને એક તો સિંચાઈનું પાણી નથી મળતું, અમને પીવાનું પાણી સરખી રીતે વિતરણ વ્યવસ્થા નથી કરી। આ લોકો નળ સે જળ લાયા પણ નળ આવ્યા ને નળ પાણી નથી આવ્યું, જળ નથી આવ્યું પણ પાણી વેરો આવી ગયો। અહીંયાના રોડ રસ્તા, તમે આ બાજુથી આવ્યા હશો તો તમે સંજેલીથી સાંસદના ઘર સુધી જવાનો રસ્તો તમે જોયો, અહીંથી સંજેલીથી તમે સંતરામપુરના જવાના રસ્તા તમે જોજો। એટલે એ ખખડધજ રોડ પર લોકો પરેશાન થાય છે, મોંઘવારીથી લોકો પરેશાન થાય છે। જે પેટ્રોલ આપણને 60 રૂપિયા 70 રૂપિયા સુધી ગયું નહોતું, એક સેન્ચુરી પાર કરી ગયું, ડીઝલ પણ 90 રૂપિયા ઉપર છે। એટલે આ લોકો બહુ ત્રસ્ત છે। ખાવાનું તેલ 70-80 રૂપિયા હતું તો સિંગ તેલ 200 રૂપિયા મળે છે। એટલે લોકો સાથે અમે જવાના છીએ। ખેડૂતોને કોઈ રાહત નથી મળી કે એમને કીધું હતું ખેડૂતોનું પહેલી કેબિનેટની મિટિંગમાં ખેડૂતોનું દેવું માફ થશે, આવું વડાપ્રધાન બોલ્યા હતા, પણ હજી સુધી કોઈ, અને ખેડૂતોના એ જ ભાવ રહ્યા, પડતર વધારે છે, વેચવા જાય છે ત્યારે કશું મળતું નથી, પણ ખાવા માટે, ખરીદવા માટે આમ જનતા જાય છે ત્યારે એને 3 ગણા ભાવથી 70 રૂપિયાનું તેલ, સિંગ તેલ 200 રૂપિયે મળે। તમે ગણો તો આટલી મોંઘવારી અમે લઈને જઈશું, બેકારી લઈને જઈશું। અને જે મનરેગા એ ખરેખર તો લોકો માટે ગામમાં મજૂરી મળી રહે, એમના ગજવામાં પૈસા આવે એના માટેની છે। તો આ જે મનરેગાની યોજનામાં એ લોકો જેસીબીથી કામ કરે છે અને લોકોને નામે પૈસા લઈ લે છે। નકલી કચેરીઓ, એને ટ્રાઇબલ એક ઓફિસ છે જેમાંથી એરિયાના વિકાસ માટે કામ કરવાનું હોય, એના માટે એમને પેરેલલ એક સરકારી નકલી ઓફિસો એક નહીં પણ 6 ઊભી કરી અને એ નકલી ઓફિસોમાં કરોડો રૂપિયા ફાળવી દીધા, લોકોના પૈસા ફાળવી દીધા। અને હવે એમને 1-2-4 એમના અધિકારીઓને જેલમાં નાખી અને બધું સમૂહસૂત્રું કરવા માગે છે। મેં તો જાણ્યું છે 100 જે ફાઇલો હતી એમાં 82માં તો આપણા સાંસદની ભલામણ હતી। ઘણી વાતો છે, એ વાતો લઈને અમે લોકો પાસે લોકો અમને સામેથી બોલાવે છે અને અમે 1 લાખ કરતાં વધારે વોટોથી જીતીશું।